તો પછી ટીટ ફોર ટાટ, જેવા હાથે તેવા, અને જેવા હાથે તેવા એટલે આપણે બીજું કાંઈ નહીં કરવું કે ભાઈ લોકશાહીનું ખૂન ના કરો. અને જેવા હાથે તેવા એટલા માટે હું કહું છું કે ગાંધી વિચારધારા, સંયમ, શાંતિ. આજે તમે એમ જુઓ કે એમના વિધાનસભાના અધ્યક્ષ એ જાહેર ભાષણ કરે સંવિધાન પદ ઉપર હોય તોય મારા પેજ ઉપર જોજો, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, એના ડિરેક્ટરો એ બધા વોટ આપવા માટે વિનંતી કરતો વિડીયો તમે જુઓ તો ડેરીના અધિકારીઓ એ બધે પોઈન્ટ રાખીને ભાડા ચૂકવે, એ કોઈ એનો એક જે કઈ ચૂંટણી પંચે એની પાછળ કોઈ પગલા ના લે. તમે એમ જુઓ કે આપણા બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ રૂપિયાના ખર્ચે માંડ ફાળો કરીને પોસ્ટરો લગાયા. 1.5 દાડાની અંદર એ ભાજપના અધિકારીઓ જે પટ્ટા બાંધીને બેઠા હતા ચીફ ઓફિસરો ને એમને 1.5 કલાકની અંદર ઉતારી નાખ્યા. એમને હું કહેવા માંગુ છું કે તમે આખા જિલ્લામાંથી કોંગ્રેસ પાર્ટીના ઉતારી શકશો. પાર્ટીને જે લોકોના આખા બનાસકાંઠાના દિલમાં જેનું કોંગ્રેસનું સ્થાન છે ને એ તમે દિલમાંથી નહીં કાઢી શકો. પ્રિયંકાજી આવે તો ઝંડા ઉતારી નાખે. આ માનસિકતા એમની છે. ત્યારે આપણે ખૂબ સંયમ રાખ્યો છે. એમને જેટલો સત્તાનો દુરુપયોગ કરવો હતો એટલો કર્યો હતો, છતાં પણ 9 લેધે ને 13 તૂટે છે. પ્લેટમાંથી વોટ હતા એ ખોટા કરાવ્યા, અધિકારીઓના ખોટા કરાવ્યા, તમામ મશીનરીનો ઉપયોગ કર્યો. છતાં પણ હું આજે ઇકબાલ ગઢની જનતાને જાહેર વિનંતી કરીને કહું છું અને ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ ફેંકું છું કે 24 કલાક છે હવે ઓછા ના ઉતરતા. અમારો બનાસકાંઠા જિલ્લો એ તમને જવાબ આપવા માટે સક્ષમ છે. વળી કહેતા ને કે અફસોસ રહી ગયો. અને એટલા માટે હું તમને કહું છું જેટલો તમારે મશીનરીનો દુરુપયોગ કરવો એટલો કરી લેજો. આ મશીનરીનો દુરુપયોગ કરવા વાળાઓ, આ તમને આંકાઓ બચાવવાળા કાયમ સત્તા ઉપર નથી રહેવાના. અને જે દાડે તમે સત્તા એ લોકો જ્યારે સત્તામાં નહીં હોય 8મી તારીખે તમારો પણ ફોન નથી ઉપાડવાના. અને એટલા માટે એમ કહું છું કે તમે લોકશાહીનું ગળું ના દબાવતા, લોકશાહી ઢબે ચૂંટણી થવા દેજો. અને એટલા માટે હું તમને બનાસકાંઠાની જનતાને, બનાસની બેન, ગેરી બેન તરીકે 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ 24 કલાક કેમ હાજવી અને 7મી તારીખે એવું મતદાન કરો કે દિલ્હી સુધી એમને જોઈએ. અને હાજે કોંગ્રેસના પંજાના બટા એ એજન્ટો એમ કહે કે ગેરીબેન આ બુથ ઉપર આટલી નીકળવાની છે, એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક